સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। અત્યારે વાગ્યા છે સવારના 7:05 અને હું ઉઠી ગયો છું। અમારે જવાનું છે આનંદ અત્યારે, કેમ કે વેસ્ટ સાઈડમાં સેલ છે એટલે તો હમણાં 8 વાગે નીકળીશું અને 9 વાગે સ્ટોર ખુલે છે। 9 વાગે અમે શોપિંગ કરીને 10 વાગે પાછા, તો આ રીતનો પ્લાન છે। એટલે હવે નીચે જઉં છું, રેડી થઉં પછી નીકળી અમે। ઓકે, તો એકદમ રેડી થઈ ગયો છું। હવે ખાલી કયા ચશ્મા પહેરી જવા છે એ ડિસાઈડ કરું છું કે લોંગ ફ્રેમ વાળા પહેરી જવું કે પેલા પહેરી। ઈચ્છા તો આની જ છે, પણ હવે જોઈએ આ પહેરી દઈશું। તો આને પહેલા સાફ કરું, સાફ કરવાના, સાફ કરીશું બરોબર, એટલે પછી પહેરી લઈશું આપણે। અને પ્લસ આજે વેસ્ટ સાઈડમાં સેલ છે તો એમાં પણ જવાનું છે અત્યારે જ, એટલે એમાં જ જઈએ છીએ અમે સ્પેશિયલ આનંદ। તો ત્યાં છે સેલ એટલે અમે જઈએ છીએ। અને બસ જે લાઈફ એવું તમને બતાવે છે, જે નહીં આવડે એવું હું નહીં બતાવતું। ને આજે પહેલી તારીખ છે જાન્યુઆરીની, વર્ષની પહેલી તારીખ, નવા વર્ષની નવી પહેલો દિવસ તો એ છે। ને નાની અંદર મૂકી દઈએ પાછા। મારી જોડે આટલા બધા છે ને ગ્લાસીસ ને બધું, એ બધા વાપરું છું, અમુક રૂટિનમાં પહેરું છું। લાઈક મારી કોલેજની બેગમાં એક પડ્યા જો તમને બતાવો, આવી રહ્યા બાઈક પડ્યા હોય એવું, બીજા આમ તેમ ફરતા છે, એમ કરીને થઈ જશે 13-14 થઈ ગયા છે ને બીજા આવશે જુદા મારા એરપોર્ટ એકદમ। હવે હું જાઉં છું નીચે, ચા નાસ્તો કરીને ફટાફટ નીકળવાનું છે એટલે તો હું તમને ડાયરેક્ટ મળું। તો કોઈ ઓફર ચાલુ થઈ ગઈ છે અને દરાઈ છે મસ્ત આ 999ના, મેં તો લઈ લીધું છે બધું જ, તો એકદમ એવી વસ્તુ ને બાકી ચંપલોમાં ઓફર સારી છે, 999માં છે ને 199માં બી છે। એ બધી ઓફર સારી છે અને બીજું હવે જેવું શું છે, હવે તો શર્ટ પેન્ટ તો લેવાના જ છે કેમ કે લગ્ન છે પાછળ છે જોઈએ છે। તો તમને લઈને પછી જ્યાં ટ્રાય કરવા જવું ત્યારે મળવું। તો જોઈ લો, હું આનંદ શોપિંગ પતાવી પાછા આવી ગયો છું નડિયાદ ને હું તરત જ દુકાન આવી ગયો છું અને હું તમને બધું ઘરે જઈને બતાવીશ, જે પણ લાવ્યો છું એ બધું જોઈ લો। આખું આ કમ્પ્લીટ થઈ ગયું છે ને કાલે બધું કચરા બધું થઈ ગયું અને અત્યારે તો બહાર કામ કરવાનું કામ
બહાર કરે છે માણસ, એટલે એ બધું ચાલુ છે અને મારે પણ કરવા લાગવું પડશે કેમ કે આટલું બધું મોટું નહીં થાય ઇઝીલી, એટલે અને થોડું બધું સેટઅપ કરવાનું પણ બાકી છે અને બસ દુકાન હવે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે, એટલે પછી જોઈએ છે દુકાન ચાલુ થયા પછી કેમનું રહેશે, કેમનું બ્લોગ બનાવે છે અને કેમનું બધું થાય છે એ પ્રમાણે બધું તમને જેમ જેમ બધું નવું આવશે એમ તમને બધું આપતો રહીશ માહિતી જે પણ આપવાની હશે. અને એડ્રેસ મેન તો હું તમને અહીંયા લખી દઉં છું, ત્યાં જઈને બધી જ વસ્તુ તમને લાગો અને તમને સારું એવું ડિસ્કાઉન્ટ આપશે. મારા ફાધર બેસે છે અને અહીંયા તમને કિચનવેરની બધી જ આઈટમ મળી જશે, લાઈક નાના ચપ્પાથી માંડીને મોટા વાસણ સુધી બધું જ. તો જરૂરથી વિઝિટ કરજો અને હું તમને એડ્રેસ ને નામ બામ બધું જ આપી દઈશ. તો ચાલો તમને બતાવું કે હું એમાંથી વેબ સાઈડમાંથી શૂઝ ને સ્કોલ બધું આવે છે એ બધું. તો હું થોડું ગોઠવી લઉં પછી તમને બતાવું ચેક કરીને. તો બધા શૂઝ ગોઠવાઈ રહ્યા છે તમને બતાવું. આ છે મારા સ્કોલ, આ છે મારા પપ્પાના ચંપલ, આ છે મારા બૂટ જે હાઈનેક લાવ્યો છું ફર્સ્ટ ટાઈમ, ને આ છે મારા પપ્પાના લોફર જે બહુ યુનિક ડિઝાઇનમાં લાવ્યા છે અમે, પણ ગમ્યા એટલે લઈ લીધા. અને મારી જોડે શૂઝ વેસ્ટર્નના 2 છે, નાઇકીના 1 છે, એડિડાસના 1 છે, ને એડિડાસ નહીં રીબોકના 1 છે, ને એક નાઇકીના મારા નથી પણ મારા જાણું છું કેમ કે એ પપ્પા બહુ ઓછા પહેરે છે, એ વધારે લોફર જ પહેરે છે ને મારા ને પપ્પાના એવું નહીં, હું કોઈ પણ ગમે તે પહેરી શકે એવું કશું નહીં કે આ મારા તો મારા જ, પણ હું ગણું છું કે આ મારા છે આવું છે ને બસ આ મને ગમ્યા લઈ લીધા ને હું હવે ભણવા બેસ અને પછી હું બહારના કામ જશે પતાવી દઈશ ને બહારના કામ તો હું હમણાં જ પતાવીને આવ્યો છું, પણ કંઈ નહીં જોઈએ. તો હવે તમારે મારું શૂઝ ને મારા સ્પેક્સનું ને ગોગલ્સનું કલેક્શન જોવું હોય તો હું કોમેન્ટમાં કહેજો. અને શૂઝ તો બહુ છે નહીં પણ બતાવીશ ખરું હું તમને. ને ગોગલ્સ તો બહુ બધા છે, 10 કે 12 જોડી છે ને ચશ્મા 4 જોડી છે, એટલે ચશ્મા તો બહુ છે પણ ગોગલ્સ પણ બહુ છે ને શૂઝ તો બહુ નથી, પણ બતાવીશ ખરો તમને બધા. ને અમુક જે હોય ને કે શૂઝ વધારે પહેરતો તો એ છે નાઇક છે શૂઝ, એ હું સૌથી વધારે પહેરું છું ને બાકી બધા છે શૂઝ જે હું પહેરું છું, પણ મોસ્ટલી નાઇકીના શૂઝ ડેલી રૂટીનમાં પહેરું છું કેમ કે કોલેજ પણ એક પહેરી દઉં છું, એટલે તો જોવું હોય તો કહેજો કોમેન્ટમાં. ને બસ હવે ભણવાઈશ ને આગળ ફરીશ. હવે સવારે 7 વાગ્યાના ઉઠી ગયા છે ને હવે તો ઊંઘ જગી છે થોડી પણ નહીં ઊંઘવાનું.
અત્યારે સુઈ જઈશ તો રાતે ઊંઘ નહીં આવે ને રાત્રે સુઈ જઈશ રાતે ઊંઘ નહીં આવે તો કાલ સવાર વહેલું નહીં ઉઠાય ને વર્ષના પહેલા જ દિવસ મેં શોપિંગ કરી દીધી એટલે આખું વર્ષ શોપિંગ જ કરતો રહીશું આપણે એવું કેવું હેલું છે પણ ના થાય આખું વર્ષ શોપિંગ પણ જોઈશું હવે ને મારે સ્કોલ લાવવા હતા ને આવી ગયા હવે મારી જોડે 2 સ્કોલ છે 2 સ્કોલ વેસ્ટર્નના છે એક હિલ ફિગરના છે ને એક હું જે ઘરમાં પહેરું છું એ પણ વેસ્ટર્નના છે એક મેં આજે સવારે પહેરેલા એ પણ વેસ્ટર્નના છે એટલે મારી જોડે વેસ્ટર્નનું વધારે કલેક્શન છે કપડામાં એટલું બધું નથી પણ બીજામાં જ છે ભાઈ મારું અક્કલ કામ નહીં કરતું કે મેં તમને બતાવ્યા કે શૂઝ છે પણ આ તો ધીમે ધીમે કરીને એક કરીને ધીમે ધીમે બહુ નીકળે છે સારા મારું અક્કલ કામ નહીં કરતું 3 જોડી તો અંદર મૂક્યા ને બીજા 4 જોડી તો હજુ બહાર ફરે છે જો ને હજુ બીજા જો નીચે ખોરીશ તો બીજા 1-2 જોડી તો નીકળશે એટલે મારી જોડે નહીં ને બધા બહુ શૂઝ છે ને ચશ્મા કરતાં તો ઓછા જ છે અત્યારે ચશ્માની 12 છે 12 કે 14 ને આમાં 7-8 પેર થતી હશે ને ગણ્યા નહીં હજુ પણ નીકળે છે ધીમે ધીમે નીકળે છે એટલે હવે કશું કરવું પડશે અને હું ચશ્મા ચેન્જ કરું કારણ કે આ થોડા આમ કહેવાય ને કે નવા હોય તો લગીને સાચી દેવાના એમને નહીં સાચવવાના એટલે નવા હોય તો એ લગીને તો સાચું ને એટલે 2 કરું જૂના જૂના પર પાછા આવી ગયા નવા પર હવે આપણે જઈશું નવા પર મૂકીશું હવે આપણે પાછા એમના ઘરમાં અને કોથળી આખી બાબા ફૂલો ફૂલ ભરેલી છે એકદમ અને જેવા 7 પેર નીકળ્યા એવું એકાદ પેર કદાચ બધા નીકળે આમાં તો ભગવાન બાકી તો ગણેલા તો 14 ગણેલા જ નીકળેલા જ છે એટલે વાંધો નહીં અને આજે બધું કાઢ્યું એટલે ખબર પડી કે આટલા બધા પેર છે બાકી તો નથી ખબર પડી એટલે ચા પીવા તો ચા પીને ધન્યવાદ રાતના 9:10 થઈ છે ને હું ઉપર આવી ગયો છું ખાઈ કરીને બધું શાંતિ આવી ગયું છું ને હું અત્યારે બેઠું છું વાંચવા હવે બેસીશ વાંચવા અને 11-11:15 જેવું ઊભો થઈશ દવા પછી સૂઈ જઈશ ને કાલ સવાર પાછું ઉઠી ને વ્લોગ એડિટ તો કરી દઈશ આજે ને અપલોડ પણ કરી દઈશ હમણાં માટે એટલે આ વ્લોગ આજે જ આવી જશે 1 ડિસેમ્બરનો 1 ડિસેમ્બરે જ ઓકે 9 વાગ્યાનો વાંચતો હતો ને મને માથું દુખવા લાગ્યું છે બહુ જ અને 10:30 થયા છે ને માથું દુખવાનું પણ એક રીઝન મને એક લાગે છે કે લાઇટ ઓછી પડે છે ને તો આમ બહુ નવીન જોવું પડે આમ બધું તો એટલે એ લાઇટનું કરાવવું પડશે અને બસ હવે હું બેઠો છું ને શાંતિથી ચિંતન ચાલું છું એટલે બસ આ વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું લાઈક શેર સબસ્ક્રાઈબ
નવા બ્લોગમાં. બાય બાય.